આજે અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો સેન્ટરમાં મીડિયા મોનિટરિંગ વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે। પ્રવક્તા અને મીડિયા પેનલિસ્ટ માટેની અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। મીડિયા સેન્ટરમાં અલગ અલગ વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે। 2 માળની બિલ્ડિંગમાં મીડિયા સેન્ટર તૈયાર કરવામાં આવ્યો છે। તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। ત્યારે આ પ્રસંગે સીઆર પાટીલે સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ પત્રકારોને આ સેન્ટરનો ભરપૂર ઉપયોગ કરવાનું જણાવ્યું હતું। આ સાથે તેઓએ જણાવ્યું કે દરેક સીટ 5 લાખની લીડથી જીતવાની તેઓએ આજે વાત કરી હતી। વંદે ભારત ટ્રેનની વાત કરી હતી। આ સાથે મોદી સાહેબે એક જ દિવસમાં 7 એમ્સનું લોકાર્પણ કર્યું હતું, તે અંગે પણ વાત કરી હતી। તેમજ તેઓએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે। તો ભાજપ દ્વારા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં આવ્યા છે। મોદી સાહેબે આપણી સંસ્કૃતિના આપણને દર્શન કરાવ્યા છે, તેવી વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી। આ સાથે તેઓએ વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ પત્રકારો સાથે વાત કરી। તેઓએ જણાવ્યું કે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીની લોકસભાની ચૂંટણી સાથે જ થાય તેવી ભાજપ દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે। તેઓએ જણાવ્યું કે મોદી સાહેબને હેટ્રિક મળે, તેમજ ભાજપ 26માંથી 26 સીટ જીતશે અને 5 લાખની લીડથી જીતશે। આ પ્રકારની વાત આજે સીઆર પાટીલ દ્વારા તેમના સંબોધનમાં કરવામાં આવી। તો આજે અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે। ભાજપ એક્શનમાં જોવા મળી રહી છે। ત્યારે આજે સેન્ટરમાં મીડિયા મોનિટરિંગ વિભાગ પણ તૈયાર કરવામાં આવ્યો છે।